તો ગેસ સંકટ વચ્ચે કોલસાની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે। કોલસાના વેચાણમાં 30 થી 40% વધારો થયો। હોટેલ, રેસ્ટોરન્ટ, રેકડી ધારકો કોલસાની માંગ કરી રહ્યા છે। વડોદરામાં એક જ દુકાન પર દૈનિક 3.5 ટન કોલસાનું વેચાણ। ગેસ બોટલ ન મળતા લોકો કોલસા ખરીદવા માટે પહોંચ્યા। 35 રૂપિયા કિલો હાલ અત્યારે કોલસાનો ભાવ જોવા મળ્યો છે। એલપીજી ગેસની અછત એ સુધી પહોંચી છે કે હવે લોકો કોલસા ખરીદવા માટે પહોંચી રહ્યા છે। આપ જોઈ શકો છો અત્યારે આપણે વડોદરાના ફતેપુરા વિસ્તારમાં આવ્યા છે। દ્રશ્ય ઘણું બધું કહી જાય છે। લો જોઈ લો, અહીંયા જોઈ લો આ બોટલ, એલપીજી બોટલ લઈ અને આ સાહેબ આવ્યા છે અને બંને તેમના ધર્મપત્ની પણ આવ્યા છે। બંને હવે પહોંચ્યા છે, કોલસો લઈ લીધો છે। જોઈ શકો છો કોલસાની ખરીદી સાહેબે બેને કરી દીધી છે। તેની સાથે વાત કરીશું। પહેલું તો મને એ કહો કે એલપીજી બોટલ લઈને કેમ ફરો છો? બોટલ લેવા માટે, ખાલી બોટલ લેવા। તો શું થયું? બુકિંગ નહીં મળ્યો તો શું કરવા આયા પહોંચ્યા? આ કોયલા લેવા આવ્યા ઘર માટે। હવે શું કરીશું? કોયલા પર રાંધવાનું ખાવા। શું બેન આ શનિવારથી બોટલ ગયો અમારો, રવિવાર કે શનિવારથી તો અમારા બોટલમાં ખાવા બનાવી નહીં, ત્યાં કોલસા લેવા આવી હું। એટલે ઘરે ખાધા પીધા વગર? હા, ખાધા પીધા વગર જ ને, ખાધા પીધા વગર। ફ્રૂટ લઈ આવ્યા કાલે જઈને 100 રૂપિયાનું ને ફ્રૂટ ખાધું। ફ્રૂટ ખાધું? બેન કહે છે કાલે ફ્રૂટ ખાધું, હવે કોલસા લીધા, તો બાળકોનું શું ભાઈ? એ બી તો બાળકોનું શું થાય ભાઈ? આવું ભૂસો બેસી રહ્યો તો આવું સરકાર કરે છે, અમે ઓટ આપીએ છીએ। કેટલા દિવસથી આ તમારા 15 દાડા લઈ આવું ચાલે અમારે। 15 દિવસથી ચાલે છે એવું કે છે ભાઈ સાહેબ। આ અહીંયા વાસ્તવિક સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। એક તરફ એલપીજી ગેસનો બોટલ છે તો બીજી તરફ બેનના હાથની અંદર અહીંયા કોલસા જોવા મળી રહ્યા છે। કેમેરામેન પરેશભાઈ અંદર આવવાના કોશિશ કરશે। આપ જોઈ શકો છો કે દુકાનની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા જે કોલસાનો જથ્થો જોવા મળી રહ્યો છે। અહીંયા વેચાણ અને તેની અંદર આપ જોઈ શકો છો અત્યારે આ 10-10 કિલોના થેલા બની રહ્યા છે। આ કેટલા કિલોના થેલા બનાવો? 10 કિલો। 10 કિલો એટલે ક્યાં જશે આ બધું? હોટલોમાં। હોટલોની અંદર જશે। આખી દુકાન ભરેલી છે। જે વેપારી છે તેમની સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું। સાહેબ શું કહેશો? હવે તો લોકો પણ અહીંયા કોલસા ખરીદવા પહોંચી રહ્યા છે। વેપારીઓ તો આવે જ છે, લોકો પણ આવી રહ્યા છે। આમ ઘરની પબ્લિક બી આવી રહી છે, પ્લસ કંપનીઓના ઓર્ડરો પેન્ડિંગ પડ્યા છે, કંપનીઓના ઓર્ડરો ચાલુ છે કારણ કે એમના બોઇલરો બંધ થઈ ગયા છે ગેસવાળા। હાલમાં હવે થોડીક વાર પહેલાં જ મારામાં 2 ઓર્ડર પડી ગયા છે કંપનીના મોટા। સારું, શું ભાવ કોલસો ચાલે છે? અને પહેલાં રોજનું કેટલું વેચાણ હતું, હાલનું કેટલું વધ્યું છે? 50% વેચાણ વધી ગયું છે, 40 થી 50%નું વેચાણ વધી ગયું છે। શું ભાવ ચાલી રહ્યો છે? 35 રૂપિયા કિલો। સારું, કેટલી હોટલ, રેસ્ટોરાં, ધાબા પર જઈ રહ્યા છે તમારા કોલસા? કેટલા ઓર્ડર પેન્ડિંગ છે? સાથે લોકો જે સામાન્ય જનતા છે એનો પણ કેવો ફ્લો છે? આમ જોઈએ છે બોટલના લીધે ફ્લો તો છે થોડો, 40 થી 50%નો વધારો છે ઘરાકીમાં, પ્લસ હોટલમાં ગેસના બોટલના લીધે હાલમાં બધું જ હોટલોમાં કોલસા પર બની રહ્યું છે। એનું તમારું ઉદાહરણ જોતું હોય તો વાઘોડિયા રોડ પર ઘણી બધી મારી હોટલો એવી છે કે બધું ઓન ધી સ્પોટ કોલસા પર જ બને છે। સારું, ભાવમાં કોઈ ફેર પડ્યા છે? વડોદરા શહેરમાં કેટલી દુકાનો તમારા જેવી? આ દુકાનેથી તો ફેર નહીં પડે ભાવમાં। આ દુકાને તો જે ભાવ ચાલે છે રનિંગ એ જ ચાલશે, 35 રૂપિયા કિલો જ ચાલશે। આપણે ભાવ વધારવાની કોઈ જ આશા રાખતા નથી। આ માલ કેવી રીતે, ક્યાંથી આવે છે, કેવી રીતે બને છે અને એની અછત તો નહીં સર્જાય? ના, એની કોઈ અછત સર્જાય નહીં આપણે। આને આખું પ્રોસેસ કરી, લાકડા કાપી, ગાંડો બાવર કાપીને એને આખું પ્રોસેસ કરી ભઠ્ઠી બનાવવામાં આવે। 9 થી 10 દિવસ એક ભઠ્ઠી તૈયાર થાય છે, 40 થી 50 ગુણની। એ અમુક અમે ગૌચરો રાખ્યા હોય, અમુક પ્રાઇવેટ ખેતરોમાં ગાંડો બાવર હોય તે અમે ખરીદેલો હોય। આખો એ પ્રોસેસ કરીને બનાવવામાં આવે છે।